નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ચોમાસાની સિઝનમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવતા જુદા જુદા 4 પ્રકારના એલર્ટ વિશે. એ એલર્ટ એટલે શું અને એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે શું ધ્યાનમાં રાખવું તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. તો જરૂરથી જુઓ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો, જેથી નવા વિડીયોની માહિતી આપના સુધી જરૂરથી પહોંચી શકે. વરસાદની ઋતુમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવતા એલર્ટ વિશે જાણો. હવામાન વિભાગ 4 પ્રકારના એલર્ટ આપે છે. ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એમ 4 પ્રકારના એલર્ટ આપવામાં આવે છે. ગ્રીન એલર્ટ એટલે કોઈ પણ પ્રકારનો ખતરો નથી, હવામાન સારું અને સામાન્ય રહેશે. યલો એલર્ટ એટલે ખતરાની પહેલી ઘંટડી, ભારેથી અતિભારે વરસાદ સાથે પવન અને સામાન્ય પૂરની સંભાવના યલો એલર્ટમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ પર નજર રાખો અને સાવચેતી રાખવાની જરૂર પડે છે. યલો એલર્ટમાં જાગૃત રહેવાની સૂચના આપવામાં આવે છે. આગામી દિવસોમાં હવામાન બગડી શકે છે. સામાન્ય અને રોજિંદા કામમાં થોડો વિક્ષેપ પડી શકે. હવામાનની અપડેટ પર નજર રાખવાની વાત કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ, તૈયાર રહો ખૂબ જ ખરાબ હવામાન, અત્યંત ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા. રસ્તાઓ પર પાણી ભરાવા અને વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં બિનજરૂરી પ્રવાસ ટાળો. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને ઇમરજન્સી વસ્તુઓ સાથે રાખો. રેડ એલર્ટ એટલે અત્યંત જોખમી અને ગંભીર સ્થિતિ, ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના, પૂર, વાવાઝોડું કે ભૂસ્ખલન જેવી આપત્તિઓ આવી શકે છે. જનજીવન સંપૂર્ણ ખોરવાઈ શકે છે. ઘરમાં જ સુરક્ષિત રહો, જરૂરી કામ વગર બહાર બિલકુલ ન નીકળો. જ્યારે પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસવાની અને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવે છે. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર મિત્રો.